જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આપણા યુટ્યુબ વિડીયોની અંદર એક મિત્રની કમેન્ટ આવી હતી કે તમારા ટેલિગ્રામ ચેનલની અંદર જે તમે પ્રોફાઇલ લગાવી છે એ ટાઈપનું પ્રોફાઇલ બનાવતા શીખવાડો, એટલે કે એ ટાઈપનો લોગો બનાવતા શીખવાડો। આજના વિડીયોની અંદર તમને આ ટાઈપનો લોગો બનાવતા શીખવાડીશ। જો તમારે પણ આ લોગો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો લોગો બનાવવા માટે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો તમારે તમારા ફોટાનું પીએનજી બનાવવાનું છે। તો મિત્રો પીએનજી બનાવવા માટે સૌથી પહેલાં તમારે ફોટોરૂમ એપ્લિકેશનની જરૂર પડશે। તો ફોટોરૂમ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે। આ તમને પ્લે સ્ટોરની અંદર મળી જશે, તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપીશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। પ્લે સ્ટોરમાં તમને મળી જશે આ એપ્લિકેશન, બરાબર। તો ફોટોરૂમ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, બરાબર। તો એ સ્ટાર્ટ ફ્રોમ ફોટો લખેલું છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને જે ફોટોનું તમારે અહીંયા પીએનજી બનાવવાનું છે એ ફોટો સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર। અહીંયા તો અહીંયા આપણે કોઈ બી એક ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ, બરાબર, અને એનું તમને પીએનજી બનાવીને અહીંયા બતાવું કે કઈ રીતે પીએનજી બને છે, બરાબર। તો તમારે જે ફોટાનો લોગો બનાવવાનો છે ફોટો સિલેક્ટ કરવાનો છે। જેમ કે મારે આ ફોટાનો લોગો બનાવવાનો છે તો મેં ફોટો સિલેક્ટ કર્યો, ઓટોમેટિક તમારો ફોટો અહીંયા તમે જોઈ શકો છો, તમારું ફોટાનું બેકગ્રાઉન્ડ હટી જશે અહીંયાથી। તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ફોટાનું બેકગ્રાઉન્ડ અહીંયા હટી ગયું છે। પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડિયો શૂટ લખેલું છે, બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી પહેલા ફોટા ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। પછી નીચે તમને એક્સપર્ટનો ઓપ્શન દેખાય, તેના પર તમે ક્લિક કરી પછી અહીંયા ઉપર ડન ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો તમારે ગેલેરીની અંદર સેવ અહીંયા થઈ જશે, બરાબર। પછી તમારે શું કરવાનું છે? અહીંયાથી તમારે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે। તો ઉપર તમને આ ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં સાઇન ઇન કરી દેવાનું છે। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન જોવા મળતો હશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમને તમારે આ લોગો ડિઝાઇનિંગનો જે પ્રોજેક્ટ છે મિત્રો એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે, અંદર અલર્ટ મોશનની અંદર એડ કરવાનો રહેશે, બરાબર। તો આ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે પ્રોજેક્ટને એડ કરી શકો છો। ત્યાંથી ના થાય તો તમારે ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ આ પ્રોજેક્ટની લિંક તમને મળી જશે। ટેલિગ્રામ ગ્રુપમાંથી ટ્રાય કરજો, પ્રોજેક્ટ લોગો તમારો અલર્ટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે। કંઈ બી પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક વિડીયોની લિંક આપી છે, એ વિડીયો જોઈને જોઈ લેજો, એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારી કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? આ લોગોવાળા પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે? પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને આપણે જે પીએનજી બનાવ્યું, બરાબર, એ પીએનજી તમારે અહીંયા એડ કરી લેવાનું છે। પીએનજી આપણું આ રીતે હતું, તમે જોઈ શકો છો, પીએનજી એડ કર્યું, બરાબર। આ રીતે તમે સેટ કરીને તમારે મૂકી દેવાનું છે, બરાબર। તો પીએનજી સેટ થઈ ગયું, પીએનજીને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે અહીંયા, બરાબર। તો આ રીતે તમારે પીએનજીને લાઈને મૂકી દેવાનું છે, બરાબર। પછી પીએનજી ઉપર ક્લિક કરી અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, અહીંયા એડ ઇફેક્ટમાં જવાનું છે, બરાબર। પછી તમને એક ઇફેક્ટ જોવા મળતો હશે એ વાઇપવાળો, બરાબર। તો વાઇપવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનો છે, બરાબર। પછી એનને તમારે અહીંયાથી માઇનસમાં કરવાનું છે, બરાબર, આ રીતે। પછી તમારેથી એંગલને અહીંયા ચેન્જ કરવાનો છે, બરાબર, આ રીતે અહીંયાથી 90, પછી ફેદરને થોડીક પ્લસ કરી દેવાનું છે આ રીતે, બરાબર। પછી એનને ફરીથી તમારે અહીંયા માઇનસમાં કરવાનું છે અને અહીંયાથી તમારે નીચે ફેડ આઉટ અહીંયા થોડી ઘણી સેટ કરવાની રહેશે, બરાબર। એટલે તમારું લોગો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તો તમારે એટલું સેટ કરી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આપણો લોગો અહીંયા બની ગયો છે। લોગો પછી સેવ કરવા માટે તમારે શું કરવાનું છે? અહીંયા શેર ઉપર ક્લિક કરવાનું છે, બરાબર, એટલે તમે સેવ કરી શકો છો। બતાવી દો તમને, એ પહેલાં તમારે અહીંયા ટેક્સમાં કંઈ બી ચેન્જ કરવું હોય અહીંયા તમે જોઈ શકો છો, તો નીચે અહીંયા ટેક્સ આપેલા છે એમાં જઈને તમે ચેન્જ કરી શકો છો। આમાં જે ફોન્ટ યુઝ કરે છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર। તો તમારે એટલું સેટ કરી દેવાનું છે, બરાબર। પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી પછી તમે જોઈ શકો છો નીચે તમને કરંટ એઝ અ ફ્રેમ પીએનજી લખેલું છે, બરાબર, એના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। અહીંયા તેના પર તમે ક્લિક કરશો પછી અહીંયા એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો એ એક્સપર્ટ થઈ જશે અને સેવ ઉપર ક્લિક કરશો એટલે ફોટો તમારી ગેલેરીની અંદર અહીંયા સેવ થઈ જશે। તો મિત્રો આપણો લોગો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે, તમને પણ કમ્પ્લીટ આવડી ગયો છે। કમેન્ટ કરીને જણાવી દેજો કંઈ બી પ્રોબ્લેમ આવ્યો હોય તો, અને મિત્રો વિડીયો સારું લાગે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।